જામનગર જિલ્લામાં બોરમાં પડેલ 2 વર્ષીય બાળકને 9 કલાકે જીવિત બહાર કાઢનારા નાયકોનો સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ઓપરેશન જિંદગીને સફળ બનાવનારાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગુવાણા ગામમાં 2 દિવસ પૂર્વે 2 વર્ષીય એક માસૂમ બાળક બોરવેલમાં ગરકાવ થયો હતો. ત્યારે 108 અને ફાયર વિભાગની રેસ્ક્યુ ટીમ દ્વારા ભારે જહેમત બાદ માસૂમ બાળક રાજને જીવિત બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારે ઓપરેશન જિંદગી સફળતાપૂર્વક પાડનાર જામનગર ફાયર ટીમ, કાલાવાડ તાલુકાની ફાયર ટીમ, રિલાયન્સ ફાયર ટીમ તથા 108ની ટીમનું સન્માન કરવામાં આવ્યું હતું. તો ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટીની જામનગર દ્વારા આ નાયકોનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારે આ કાર્યક્રમ દરમિયાન જામનગર જિલ્લાના કલેક્ટર ભાવિન પંડ્યા અને ચીફ ફાયર ઓફિસર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જામનગરની અંદર લાલપુરમાં ગુવાણા ગામની અંદર ખુલ્લા બોરની અંદર જે બાળક પડી ગયેલ હતું અને એ બાળકને રેસ્ક્યુ કરવાની જે સરાહનીય કામગીરી જામનગર ફાયર, કાલાવાડ ફાયર, રિલાયન્સ ફાયર અને 108ની ટીમે જે કરેલ છે અને કદાચ અકલ્પનીય ઘટના છે કે આ વખતે પહેલી વખત એવું થયું કે બાળકને જીવિત બહાર કઢાવી શકાયું છે. તો એમની સૂઝબૂઝ, સમજ અને 9 કલાકની સતત મહેનત બાદ કરેલું હતું. આથી આજરોજ અમે ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટી, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા એ તમામ ટીમને બિરદાવેલ છે અને જામનગરના કલેક્ટર સાહેબ પણ ઉપસ્થિત રહી તેમને બિરદાવેલ છે. મારું ઓકે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટી ચેરમેન ભાર્ગવ ઠાકર. 2 દિવસ પહેલાં રાત્રે જે બનાવ બનેલો, ગોવાણ ગામમાં એક બાબો અંદર બોરવેલમાં પડી ગયેલો હતો. એને રેસ્ક્યુ કરવા માટે આશરે 9 કલાક જહેમત બાદ એને જીવિત બહાર કાઢવામાં આવ્યો હતો. તો એ જે ટીમ હતી એમાં ખાલી ફાયર જામનગર, કાલાવાડ, 108, પછી પોલીસ અને બીજી અન્ય ટીમો હતી. તો એ બધાએ મળીને ટીમવર્કથી કામ કરેલું. એ ટીમને સન્માનિત કરવા રિલાયન્સની પણ સાથે ટીમ ઔદ્યોગિક એકમની જોડાયેલી હતી. એ બધાને સન્માનિત કરવા માટે રેડ ક્રોસ સોસાયટીના સભ્યો અહીં ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસમાં આવેલા હતા. એ લોકોએ એક નાનકડું આ લોકોને સર્ટિફિકેટ આપીને બધાને સન્માનિત કર્યા. આ પ્રસંગમાં કલેક્ટર સાહેબ પણ હાજર હતા. સર, હંમેશા ફાયર વિભાગ દ્વારા કોઈ પણ રેસ્ક્યુની કામગીરી હોય છે તો જહેમત પૂરેપૂરી કરવામાં આવે છે. હા, આ એક રેસ્ક્યુ કોલ તો ઠીક છે, પણ કોઈ પણ રેસ્ક્યુ કોલ હોય તો અમારી પ્રાથમિકતા એવો છે કે કોઈનો પણ જીવ સૌથી પહેલાં બચાવવાનો પ્રયત્ન હોય છે. કોઈને પણ ઓછામાં ઓછી ઈજા થાય ને ઈજા ના થાય એ આપણે સૌથી પહેલાં પ્રયત્ન કરવામાં આવે છે. અને અગાઉ પણ બધા કેસીસમાં આપણે પ્રયત્નો એવા જ રહ્યા છે કે મેક્સિમમ જાનમાલનું જેટલું પણ નુકસાન ઘટાડી શકીએ અથવા રોકી શકીએ એવું રહે છે. અભિગમ. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.